ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો. ફરીથી એક નવા વ્લોગમાં ટ્રાવેલ વિથ રાઈ હોલિડેઝમાં તમારું દિલથી સ્વાગત છે. અને હું છું પિયુ. તો અત્યારે ઓફિસ જવા માટે હું નીકળી ગઈ છું, તમે જોઈ શકો છો. પણ ફ્લેટની જેટલું ટ્રાફિક હતું ને એટલે મને થયું થોડીક આગળ જઈને હું તમને બધાને ગુડ મોર્નિંગ કહું. તો ચાલો મળીએ ઓફિસે જઈને. તો ફાઇનલી હું ઓફિસે પહોંચી ગઈ છું. ગુડ મોર્નિંગ. કેમ છો? આવો. તો ચાલો, હું વર્ક કરવા પણ હું બેસી ગઈ છું. તેમજ રોજની જેમ આપણે ડેઈલી વર્ક આપણું શું હોય છે કે પહેલાં આવીને મેલ જોવાના, પછી ટિકિટ્સ કરવાની, ફ્લાઇટની ટિકિટ્સ. આજે પણ ફ્લાઇટની ટિકિટ્સ 2 કરવાની છે અને ટ્રેનની ટિકિટ પણ કરવાની છે, પણ કન્ફર્મ જેવું નથી. ટ્રેનની ટિકિટ કરવાની થશે તો જ કરવાની છે. તો ચાલો ફટાફટ આપણે આપણું વર્ક પતાવી લઈએ અને પછી વાતો કરીએ થોડી ઘણી. તો મિત્રો, આપણે મેલ પણ જોઈ લીધા છે, મેલના રિપ્લાય પણ આપી દીધા છે, તેમજ આપણે ટિકિટ્સ પણ કરી લીધી છે. તો હવે આપણે શું કરવાનું છે? હા યાર, સારું કર્યું, જો યાદ આવ્યું. આપણે જસ્ટેલની લીડ કરવાની છે. સર હમણાં બારે ગયા ત્યારે મને કહેતા ગયા કે મેડમ જરાક જસ્ટેલની લીડ્સ જોઈ લેજો ને. તો ચાલો ફટાફટ આપણે જસ્ટેલની લીડ જોઈ લઈએ અને પછી ખૂબ જ મને હદ બારે ભૂખ લાગી છે, મારા પેટમાં ઉંદેડા ભાગે છે. ઘણીયા મારી નજર ટિફિન ઉપર જ જાય છે કે જલ્દી ફટાફટ હું ટિફિન ફ્રી થઈને ખોલું અને જમી લઉં. મને ખૂબ જ ભૂખ લાગી છે. અત્યારના વાગ્યા છે બપોરના 12:30. તો મારો રોજનો ટાઈમ છે કે 12:30 વાગે ટિફિન ખોલીને આપણે જમી લેવાનું. તો ચાલો લીડ કરી લઈએ, પછી આપણે મળીએ. જસ્ટ એની લીડ્સ પણ આપણે કરી લીધી છે. તો હવે ખૂબ જ ભૂખ લાગી છે, તો આપણે ટિફિન તરફ નજર તો જાય છે. તો ફટાફટ ટિફિન ખોલીને જમવા બેસી જઈએ. ફૂલ પેટ જમી લીધું છે મિત્રો, મેં ખૂબ જ વધારે જમાઈ ગયું છે અને નીંદર પણ ખૂબ જ આવે છે. બહુ જ નીંદર આવે છે અત્યારે. બપોર ટાઈમે જમીને એમાં પંખાની હવા અને આટલી ગરમી ને બધું ભેગું થઈને ફૂલ નીંદર આવે. પણ આપણે સુવાનું નથી. શું કરીશું આપણે? ફ્રેન્ડ્સ, જે હું તમને ઓલો મેલ કહેતી હતી ને, કાશ્મીરવાળો મેલ આવવાનો છે, પછી આપણે કોટેશન બનાવવાનું છે. એ મેલ અત્યારે આવી ગયો છે. આપણે કોટેશન બનાવીને કસ્ટમરને મોકલવાનું છે. પછી કસ્ટમર એગ્રી થાય તો આપણે એનું પેકેજ બુક કરવાનું છે. તો ફટાફટ કસ્ટમરને આપણે એ મોકલી દઈએ પેકેજ બનાવીને. ચાલો મેલ જોઈ લઈએ. પંખાની હવાથી તો અત્યારે ગરમી ઓછી થતી નથી. એસી જિંદાબાદ. બે મારા છે. તો મિત્ર, અત્યારે વાગ્યા છે બપોરના 4 અને સર બારે ગયા હતા ચા પીવા માટે, તો આપણા માટે કોફી લઈ આવ્યા છે. 2 કોફી મારી છે. ચાલો ફટાફટ પી લઈએ એટલે નીંદર ઉડી જાય આપણી. હા, બહુ મસ્ત છે. કોને કોને મારી જેમ કોફી ભાવે છે જરાક કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. Cheers. મજા આવી, મજા. તો મિત્ર,
મિત્રો અત્યારે એક કસ્ટમર આવી રહ્યા છે અમરનાથનો પેકેજ બુક કરવા માટે. તો કસ્ટમર જોડે આપણે વાતચીત થોડી ઘણી કરી લઈએ. કસ્ટમર જાય પછી હું વ્લોગ કન્ટિન્યુ રાખું. ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ક્યાંય વયા ના જતા. વ્લોગમાં હું હમણાં થોડીક વારમાં જ હું પાછી આવું છું. નેવું નહીં હોય 24 હા 24 ગયા. એટલે ઈ પછી એક દિવસમાં ગુલમાં રાખવા આવીએ ને અમદાવાદ અહીંયા નાઈટ છે મારી. નાઈટ છે ને એમ તો કહું છું. પછી ત્યાંથી નીકળી એટલે કટરા આવી ગયા. કટરા ગુલમર્ગથી ડાયરેક્ટ આપણે કટરા આવી જાય. કટરા પાછો 2 દિવસ થાય ને વૈષ્ણોદેવી. બરોબર છે. એક દિવસ તમને પહોંચતા હું કરું હા. એટલે હોઈ જવાનું રહે. બીજે દિવસે સવારે તમે યાત્રા ચાલુ કરી દો ઉપર ચડવાનું. અને અમૃતસર નીકળી જવાનું. એટલે 19 તારીખની નાઈટ અને 20 તારીખની નાઈટ આપણે અમૃતસરમાં થાય. એક જ થાય 19. આ 19 ની એક જ થાય. પછી બીજા દિવસે વિશે ચેકઆઉટ તમે બપોર 12 વાગે લઈ ગયો. પછી ભલે મારો ડ્રાઈવર તમને ફેરવતો ટેમ્પો ડ્રાઈવર મોટા છે. એટલે 8 વાગે સુધી તમને પહોંચાડી દે. આપણે 20 તારીખે આપણે રેડી કરો. મિત્રો અત્યારે આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. અત્યારે વાગી ગયા છે 7:30, કેમ કે વચ્ચે એક વર્ક આવી ગયું હતું એટલે લેટ થઈ ગયું છે. તો હવે આપણે ઘરે જવા માટે નીકળીએ છીએ. એમાં એકની જ ગાડી પડી છે. બધા વયા ગયા અત્યારે જોઈ શકો છો તમે. તમે જોઈ શકો છો મારા ઘરનો કેટલો સુમસાન છે. બીકોઝ આ નવો હમણાં બન્યો છે, નવો 150 ફૂટનો. એટલું ટ્રાફિક અહીંયા હોતું નથી. બાકી સિટીમાં તો 7 વાગ્યા પછી એટલું ટ્રાફિક હોય છે ને. અને આવો ખાલી રોડમાં ગાડી હલાવવા મળી જાય તો વાહ, કેવી મજા આવે. અત્યારે એક હાથમાં ફોન છે ને લીવરનો, મારી સાથે ખોટી પડી જઈશ. લિફ્ટ નીચે આવે છે. આપણે જવાનું છે 4થા ફ્લોર ઉપર. ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું. તમે જોઈ શકો છો. અને મારા ટેડી બિયરને સવારની હું મળી નહોતી તો એને પણ મેં મળી લીધું છે. તેમજ જો મારો ટેડી બિયર તમને હાય કરે છે. અને આજે તો ખૂબ જ થાકી ગઈ છું મિત્રો, કેમ કે આજે બહુ જ વર્ક હતું. તેમજ કસ્ટમર પણ આવ્યા હતા અમરનાથનો પેકેજ બુક કરવા માટે. તો એ પણ લેટ સુધી બેઠા હતા, બધું ડિસ્કસ કરતા હતા રૂટનું બધું, કે કઈ રીતના તેનું પેકેજ ગોઠવવું. તો એ પણ લેટ ગયા. તો ઓફિસેથી આવવામાં પણ મને ખૂબ જ લેટ થઈ ગયું હતું. હું 8 વાગે તો ઘરે પહોંચી. અને કાલે છે સન્ડે, એટલે આપણે સન્ડેના કરવાના છીએ આરામ. સન્ડે એટલે આપણે રજાનો દિવસ, અને એટલે આપણે ફૂલ મોજ કરવાની, ઘરે રહીને આરામ કરવાનું, સૂતું રહેવાનું અને ખાઈ પીને. અને બને ત્યાં સુધી સન્ડેનો વ્લોગ પણ હું બનાવવાની છું. તો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર. ચાલો આપણે પણ હવે ફ્રેશ થઈ જઈએ. ટેડી બિયર પણ તમને બાય કરે છે. બાય. आपके सामने एक बड़ा सा रेड बटन है. हाँ, है. दबा दिया. आगे बोलो.